કેમ છે વિદ્યાર્થીઓ? મજામાં ને? આવી ગયા છીએ ફરીથી હવે છંદની રમઝટ બોલાવવા માટે. તો આ પહેલા આપણે બે ભાગ કરી ચૂક્યા છીએ છંદના, ભાગ 1 ભાગ 2. ભાગ 1 માં આપણે જે છંદની પૂર્વ સમજ લીધી હતી, તેમજ ભાગ 2 માં આપણે કેટલાક ઇમ્પોર્ટન્ટ છંદ વિશે જાણ્યું હતું. હવે કેટલાક છંદ બાકી રહી જાય છે, જે છંદનું આજે આપણે ટૂંકમાં આજે છંદનો જે પૂરો જે ટોપિક છે આપણે અહીંયા પૂરો કરશું. આ છેલ્લો ભાગ છે છંદનો. તે ઉપરાંત આપણે બીજી પણ એ વાત કરવા માંગીશ કે આગળ વધતા પહેલા આપણે એ વાત કરવા માંગીશ કે આપને ખ્યાલ છે કે અમારી જે ચેનલ જે નવી છે, તો બસ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, જેથી જે પણ ગુજરાતમાં બીજા વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે ધોરણ 10ની, એને પણ જો છંદનો ટોપિક થોડોક પણ કાચો હોય, થોડીક પણ ખબર નથી પડતી, તો અમે ત્રણ જે ભાગ જે છે છંદના મૂકેલા છે. આ ત્રીજો ભાગ અમે મૂકવા જઈ રહ્યા છીએ આજે. તો છંદના જે છે એ બેઝિકથી પાયાનું નોલેજ એ વિદ્યાર્થીને મળી જાય. અને અમારી ચેનલ નવી છે તો બસ સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો અને એને શેર કરશો. બરાબર? તો ચલીએ આપણે આગળ વધીએ છીએ, આપણા છંદના ભાગ તરફ આગળ વધીએ. જે ભાગ 1 જોયો હતો જેમાં છંદની પૂર્વ સમજની માહિતી આપી હતી, તેમજ ભાગ 2 જોયો હતો જેમાં છંદની આપણે થોડીક ચર્ચા કરી હતી, કેટલાક છંદ જોયા હતા, ઇમ્પોર્ટન્ટ છંદ. આજે હવે આપણે જે બાકીના છંદ જે છે એ આજે આપણે જોઈશું. પણ છંદમાં આગળ વધતા પહેલા એકવાર જરૂર કહીશ કે રોજની જેમ કે આજે આ અમારી ચેનલ જે છે એ નવી છે, તો બસ આપનો પ્રેમ આપતા રહેશો. તે ઉપરાંત આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો, શેર કરશો, જેથી કરીને ગુજરાતભરમાં જે પણ ધોરણ 10ની તૈયારી કરી રહ્યા છે અને કોઈને ગુજરાતીનો છંદનો ટોપિક હજી પણ થોડોક ઓછા ઉતરો છો એવું છે એમાં, તો બસ આ વિડીયોઝ એકવાર જોઈ લેશો. છંદની બધી જ માહિતી તમને મળી જશે અને પરીક્ષામાં ગમે તેવી લાઈન તમારી છંદની આપેલી હશે, આ જો આટલું તમને નોલેજ હશે તો તમે કોઈ પણ જગ્યાએ છંદના તમારા જે માર્ક્સ, જે રોકડિયા માર્ક્સ છે, જશે નહીં, એની હું ગેરંટી આપું છું. બરાબર? તો ફરીથી હવે આપણે આગળ વધીએ. છંદનો આજનો જે આ ભાગનો પહેલો છંદ છે શાર્દુલ વિક્રીડિત છંદ. જો મિત્રો, છંદ જે છે એમાં એક જ છંદ એવો છે જેના અક્ષર 19 અક્ષર છે. બરાબર? તો 19 અક્ષરની અક્ષર સંખ્યા 19 છે, પ્લસ એમાં બંધારણ છે મ સ જ સ ત ત ગા. મ સ જ સ ત ત ગા. પણ આટલું બધું તમારે બંધારણ યાદ રાખવાની જરૂર જ નથી. કેમ યાદ રાખવાની જરૂર નથી? આ એક છંદ એવો છે જેનું બંધારણ યાદ રાખવાની જરૂર નથી. તમને અક્ષર આપેલા છે, તમને તમારે છંદ પૂછેલો છે પરીક્ષામાં અને 19 અક્ષર વાળો છંદ છે, તો તમારે અને પહેલા 3 અક્ષર છતાં પણ જો તમારે થોડુંક વેરીફાઈ કરવું હોય તો પેલો જે ગણ છે મ ગણ મેચ કરી લો. મા તારા એટલે કે ગુરુ ગુરુ ગુરુ. વાત પૂરી થઈ ગઈ. બરાબર? તો અહીંયા પહેલા 3 19 અક્ષર હોય, પહેલા 3 અક્ષર ગુરુ 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 હોય, એટલે આખું વીંચીને તમારે શાર્દુલ વિક્રીડિત છંદ છે એવું સમજવાનું. પ્લસ 12 અક્ષરે એની શું હોય છે? યતિ હોય છે. યતિ એટલે કે અટક સ્થાન. 12 અક્ષર આવે ત્યાં તમારે ઊભું રહેવાનું હોય છે. હવે આ જે શાર્દુલ જે છે એમાં આ છંદ જે છે એ એવો છે મિત્ર કે વાઘની ગર્જના કરતો હોય ને એવો છંદ છે. શાર્દુલનો મતલબ થાય છે વાઘ. શાર્દુલનો મતલબ શું થાય છે? વાઘ. તો વાઘની ગર્જના જાણે કેમ થતી હોય એ પ્રકારનો છંદ છે. પ્લસ તમે મા દેવી સરસ્વતીની એક પ્રાર્થના સાંભળી હશે, યા કુંદે દેવી તુષાર હાર ધવલા. એમાં જે રાગ તમે સ્કૂલમાં સાંભળ્યો હશે. બરાબર? તો આ જે છે એ જ પ્રમાણે ગાઈ શકાય છે. આ છંદ જે છે એનું ગાયન થઈ શકે છે અને એ જ પ્રમાણે ગાયન થઈ શકે છે. જેમ કે અહીંયા એક લાઈન આપી છે, પંક્તિ આપી છે, રાજના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને લા 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 લા. આ રીતે ગાયન થશે.
તો જે મહાદેવી સરસ્વતીની જે સ્તુતિ માટેની જે પ્રાર્થના છે એ પ્રાર્થના પણ શાર્દુલ વિક્રીડિત છંદમાં જ બનેલી છે. એનું બંધારણ જે છે એ પણ શાર્દુલ વિક્રીડિત છંદનું જ છે, યાદ રાખજો. બરાબર. પ્લસ બીજી પંક્તિ આપી છે, ધોળાવાર ખરી જઈ ચરકતી માથે પડી ટાલકી, ધોળાવાર ખરી જઈ ચરકતી માથે પડી ટાલકી. ખંડકાવ્ય છે. કવિ કલાપીનું ખંડકાવ્યમાંથી આ પંક્તિ લેવામાં આવી છે. બરાબર. તો એકદમ મસ્ત રીતે ગાયન થઈ શકે એવો છંદ છે અને એકદમ ઇઝી છંદ છે મિત્રો. આમાં કોઈ જ વધારે કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી. 19 અક્ષર આવે છે. પહેલો ગણ માતા રા એટલે કે પહેલા ગણના 3 અક્ષર ગુરુ ગુરુ ગુરુ, વાત પૂરી. ખબર પડી? બરાબર. આગળ વધીએ. સ્ત્રગધરા બીજો છંદ છે સ્ત્રગધરા. હવે જો સ્ત્રગધરાને યાદ રાખવા માટેની એક ટ્રીક છે કે તમે સ્ત્રગ જે છે વાંચો છો ને, આ સ્ત્રગ, આ જે સ્ત્રગ છે, તો જે સ્ત્રમાં કોઈને અહીંયા કઈ ઓબ્ઝર્વેશન થાય છે? કોઈને ઓબ્ઝર્વેશન કઈ દેખાય છે કે આ જે સ્ત્રગ જે છે એમાં આ સ્ત્રગમાં અહીંયા બગડો ને એકડો દેખાય છે. મને શું દેખાય છે? મારી નજર છે એ સ્ત્રગમાં શું જોઈ રહી છે? સ્ત્રમાં બગડો ને એકડો જોઈ રહી છે. તો અહીંયા પણ જો અક્ષર સંખ્યા પણ 21 છે, અહીંયા પણ બગડો છે એકડો છે, અહીંયા પણ બગડો એકડો છે. બંને મેચ થાય છે ભાઈ, બાય કોન્સિડન્સ મેચ થઈ રહ્યું છે ભાઈ. બરાબર. મર પ્લસ ગણ, એકદમ ગણ યાદ રાખવો હોય તો મરભન ય મારા ભાના 3 દીકરા, મારા ભાના 3 દીકરા, ત્રણેયનું નામ છે ય. મારા ભાના 3 દીકરા, આ રીતે યાદ રાખો. મારા ભાને 3 દીકરા, ત્રણેયનું નામ છે ય. યાદ રહી જશે ભાઈ, ગણ કઈ અઘરો નથી યાદ રાખવો. પ્લસ યતિ છે 7મા અને 14મા અક્ષરે. યતિ આપેલી છે આપણને 7મા અને 14મા અક્ષરે. હવે થોડા જોઈ લઈએ ઉદાહરણો. જો એક જ 21 અક્ષરવાળો છંદ છે, છંદમાં સ્ત્રગધરા. બરાબર. એકદમ ઇઝી બંધારણ છે. મારા ભાને 3 દીકરા, ત્રણેયનું નામ છે ય. આમાં પણ પેલો જે છંદ, પેલો જે ગણ છે મેચ કરો. જો વધારે ગણ શા માટે મેચ કરવાનું નથી કહેતો તમને, એનું કારણ છે, કારણ કે આપણે પરીક્ષામાં બેઠા હોઈએ ત્યારે આપણી પાસે લિમિટેડ ટાઈમ હોય છે. જો પછી તમારો ટાઈમ આમાં છંદમાં મેચ કરવામાં તમારો ટાઈમ જતો રહેશે તો બીજી વસ્તુઓ માટે, બીજા કન્ટેન્ટ માટે, બીજા લખાણ માટે, તમે પ્રશ્ન માટે તમારી પાસે ટાઈમ વધશે નહીં. તો બહુ લિમિટેડ ટાઈમ આપવાનો છે અને આપણી પાસે આપણને શોર્ટકટ ટ્રીક ખબર છે તો એકદમ ઇઝીલી પ્રશ્નમાં આપણે આગળ વધવાનું છે. બરાબર. પછી જો 21 અક્ષર મેચ કરવાના છે આમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. અહીંયા અતિ છે 7મા અક્ષરે, 14મા અક્ષરે અતિ છે. 15 16 17 18 19 20 21, વાત પૂરી. 21 અક્ષરનો એક જ છંદ છે. તો બે છંદ જે અત્યારે મેં શરૂઆતમાં લીધા છે આ ભાગમાં, બંને છંદ એકદમ ઇઝી છંદ છે. એક છે 19 અક્ષરનો શાર્દુલ વિક્રીડિત અને બીજો છંદ છે સ્ત્રગધરા. બરાબર. બંને છંદ જે છે એ એકદમ ઇઝી છે. બરાબર. આ છંદ પણ ગાઈ શકાય છે. થોડુંક ગાયન કઈ રીતનું હોય એ ખ્યાલ નથી અત્યારે. ચલો પછી આગળ વધીએ આપણે. વસંત તિલકા 14 અક્ષરનો છંદ છે. વસંત તિલકા અને ગણ છે તભજ જ ગાગા. જો તભજ જ ગાગા, આ મેં પહેલા જ કીધું હતું કે એક ગણમાં 3 અક્ષર હોય તો 3 3 9 9 ને 3 12 ને 4 3 3 9 3 3 9 9 ને 4 3 3 9 9 ને 3 12 12 ને 3 15. ઓકે. તો ગણ છે, અક્ષર સંખ્યા છે 14. બરાબર. યાદ રાખજો. હવે ઉદાહરણ આપેલા છે આપણને કેટલાક.
એકદમ જે જ્યારે પણ નવરાત્રિ હોય છે ને આપણે જે એકદમ મસ્ત સ્તુતિ કરતા હોઈએ છીએ એ સ્તુતિ છે અહીંયા વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી વસંતમાં વસજો વિધાતા દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો માપો ભય ભગવતી ભવ દુઃખ કાપો. આઈ થિંક આવું કંઈક આવે છે, કેટલું યાદ નથી મને, પણ આ રીતનું કંઈક આવતું હોય છે. તો બસ આનું ગાયન પણ એ જ રીતે છે, આનું ગાયન પણ એ જ રીતે થાય છે. બરાબર. તો આ વિશ્વંભરી જે સ્તુતિ જે છે એ જે આપણે નવરાત્રિમાં આપણો જે ફેમસ તહેવાર છે એમાં આપણે માતાજીની સ્તુતિ માટે આપણે ગાતા હોઈએ છીએ. તો એ જ રીતે અહીંયા આ જે વિશ્વંભરી જે સ્તુતિ જે છે એ સ્તુતિ પણ આ જ છંદમાં બનેલી છે, વસંત તિલકા. બરાબર. હવે જો આ અક્ષર જુઓ તો ચેક કરો કે વિશ્વંભરી, તો અહીંયા આપણે જોડાક્ષરનો નિયમ જોઈ ગયા છીએ. તો ગુરુ ગુરુ લઘુ આમ 4 અક્ષર છે, પણ આમ અડધો અક્ષર જોડાક્ષર છે એટલા માટે 3 અક્ષર છે અહીંયા. બરાબર. પ્લસ અખિલ વિશ્વ તણી જનેતા, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. બરાબર. જો અહીંયા ફરીથી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. જો અહીંયા આ વચ્ચે એક આવે છે, જો અહીંયા છંદ તરફ આગળ વધીએ, વિશ્વંભરી. હવે જો અહીંયા એક થોડીક મિસ્ટેક છે, અહીંયા પણ એક ગુરુ આવે છે, ગુરુ ગુરુ લઘુ છે. આ જોવા જઈએ તો ગુરુ ગુરુ લઘુ ગુરુ છે. બરાબર. ગુરુ ગુરુ લઘુ ગુરુ, હજી અહીંયા એક લાઈન આવશે, ગુરુ ગુરુ લઘુ ગુરુ. તો બસ આ રીતે સ્તુતિનું તમે શ્લોક, નવરાત્રિની જે આપણી સ્તુતિ છે વિશ્વંભરી, એનું આ રીતે તમે ગાયન કરી શકો છો. આ છંદનું પણ આ રીતે ગાયન કરી શકો છો. તેમજ આ છંદ જે છે આપણે જો અક્ષર ચેક કરીએ તો અહીંયા ગુરુ ગુરુ લઘુ ગુરુ આ 4 અક્ષર થશે અહીંયા. પછી 5 6 7 8 9 10 11 12 13 14. બરાબર. પ્લસ આ પણ એક છે, ત્યાં દૂર દૂર નજરે ઉડતી પડે છે, લા 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 લા. આ રીતનું છે. આનું ગાયન જે છે આ રીતે થશે. બરાબર. ચલો હવે આગળ વધીએ આપણે. મનહર છંદ. જો મિત્રો, તમને ક્યારે પણ એવું પૂછવામાં આવે કે સંખ્યામેળ છંદ કયો, જો છંદ આપણે 2 પ્રકારના જોયા, એક જોયો માત્રામેળ છંદ જોયો, એક જોયો આપણે અક્ષરમેળ છંદ. પણ અહીંયા છંદમાં એક છંદ એવો છે જે સંખ્યામેળ છંદ છે. કેવો છંદ છે? સંખ્યામેળ છંદ છે. બરાબર. તો આ મનહર છંદ જે છે એ સંખ્યામેળ છંદ છે. 2 ચરણમાં કુલ 31 અક્ષર હોય છે. પ્રથમ પંક્તિમાં 5મો અક્ષર ગુરુ. જો આ છંદ છે ને, મનહર છંદ જે છે એ કોના જેવો લાગે ખબર છે? આપણે એક છંદ આગળ ભણી ગયા, અનુષ્ટુપ છંદ. તો ભૂલ થઈ શકે, 2 ચરણના 16 અક્ષર થાય છે, આ 2 ચરણના 31 અક્ષર થાય છે. તો પહેલામાં તમે જુઓ તો 2 ચરણના 16 અક્ષર થાય છે. તો એક લાઈન આપી હોય તો તમે પાછું એવું કન્ફ્યુઝ થઈ શકો છો કે આ 2 ચરણ છે કે એક લાઈન છે. ખરેખર પ્રથમ પંક્તિમાં 5મો અક્ષર ગુરુ હોય છે, અને અનુષ્ટુપ છંદમાં આપણે જોયું હતું કે પ્રથમ ચરણનો 5મો અક્ષર લઘુ હોય છે, લગાગા. યાદ કરજો એ વસ્તુ મેં જે કીધી હતી. અને ન જોયું હોય તો અત્યારે હાલ જ અહીંયા સ્ટોપ કરો વિડીયો અને પહેલા અનુષ્ટુપ છંદનો વિડીયો જોઈ લો, પછી તમને ખ્યાલ આવશે કે બંનેમાં ડિફરન્સ શું છે. નહીં તો બંનેમાં કન્ફ્યુઝન થવાના પૂરા ચાન્સીસ છે, મનહર છંદ અને અનુષ્ટુપ છંદ. યાદ રાખજો મિત્રો. બરાબર. આગળ વધીએ. જેમ કે કવિ દલપત રામની બહુ મસ્ત જે આના ઉપર તો ગુજરાતી ફિલ્મોમાં કેટલા ગીતો પણ બની ગયા. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવારા ભૂંડા, ભૂતરમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે, બગલાની ડોક વાકી, પોપટની તો ચાંચ વાકી, કૂતરીનો
વાંકી પૂંછડીનો વાંકો વિસ્તાર છે। આ દેખી શિયાળ બોલ્યું, દેખે દલપત રામ, અન્યના તો એક વાંકા, આપના તો 18 છે। કેવું છે ભાઈ? બોધ આપતું એક કાવ્ય છે કવિ દલપત રામનું। બોધ આપતું એક કાવ્ય છે જેમાં શું કહે છે? બોધ આપવામાં આવ્યો છે કે ભાઈ પહેલા બીજાનું ન જોવો, તમે તમારું જુઓ। બીજામાં શું શું ખામી છે જોવાની જરૂર નથી, પહેલા આપણામાં કેટલી ખામી છે એ જુઓ, તો ઓટોમેટિકલી દુનિયા બધી સારી જ દેખાશે તમને, બરાબર? તો અહીંયા આજે મનહર છંદમાં જે છે કવિ દલપત રામે આ ઊંટ કહેવારી જે છે એ આખી કવિતાની રચના કરી છે, બરાબર? પછી કાયાના કરંડિયામાં પોઢેલો આ પ્રાણ મારો, મોરલીના નાદે ત્યારે નાગ જેમ ડોલાવ્યો, આ પણ એક એ રીતનું જ એનું ગાયન થાય છે, બરાબર? તો અહીંયા તમે જોશો તો 2 ચરણના 31 અક્ષર અને પ્રથમ પંક્તિમાં 5મો અક્ષર ગુરુ, બરાબર યાદ રાખજો, પ્રથમ પંક્તિમાં 5મો અક્ષર ગુરુ છે। તો અહીંયા તમે જુઓ પ્રથમ પંક્તિમાં 5મો અક્ષર ગુરુ, જેમ કે અહીંયા મેં કર્યું છે આ। જ્યારે અનુષ્ટુપ છંદનું યાદ કરો મિત્રો, અનુષ્ટુપ છંદમાં કીધું હતું કે પ્રથમ ચરણમાં 5મો અક્ષર લઘુ છે, બસ આ જ ડિફરન્સ છે। બીજા ડિફરન્સ છે ખરેખર તો આ જે છંદ પૂછવો હોય એમને તો 2 પંક્તિ આપવી જોઈએ, પ્રથમ પંક્તિ પણ આપવી જોઈએ, બીજી પંક્તિ પણ આપવી જોઈએ। પણ જો માની લો કે એક જ પંક્તિ આપે છે અને તમે 2 ઓપ્શનમાં આપ્યું છે, અનુષ્ટુપ પણ આપ્યું છે અને મનહર છંદ પણ આપ્યો છે, તો ભૂલ થવાની શક્યતા છે, કારણ કે પહેલાના 2 ચરણના ભેગા મળીને 16 અક્ષર થાય છે, જ્યારે આના એક ચરણના ભેગા મળીને 16 અક્ષર થાય છે। પણ બંનેમાં ડિફરન્સ શું છે મિત્રો? કે આનો જે 5મો અક્ષર, 6થો અક્ષર છે એ ગુરુ છે, સોરી 5મો અક્ષર ગુરુ છે, જ્યારે પહેલામાં 5મો અક્ષર શું છે? લઘુ છે। ખબર પડ્યું કહું છું એમાં? બરાબર, યાદ રાખશો આ મિત્રો। ચલો આગળ વધીએ પછીના છંદ તરફ। ઇન્દ્રવજ્રા, ઇન્દ્રવજ્રા છંદ। ઇન્દ્રવજ્રા એકદમ નાનો છે ભાઈ, 11 અક્ષરનો છંદ છે, એટલું બધું આમાં ડિટેલમાં જોવાની જરૂર છે નહીં, 11 અક્ષરનો છંદ છે। ઇન્દ્રનું નામ ઇન્દ્રવજ્રા, 2 આવા 3 છંદ છે એકદમ નાના નાના, ઇન્દ્રવજ્રા છે, પછી ઉપેન્દ્રવજ્રા છે અને ઉપજાતિ છે, બરાબર? આનું બંધારણ છે તતજ ગા ગા, તતજ ગા ગા। આમાં જે આ જે ગા જે છે એ કોઈ ગણ નથી પણ લઘુ ગુરુ છે, બરાબર? યાદ રાખજો, લઘુ ગુરુ એટલે એક એક ગણજો, તતજ ગા ગા, 9 9 9 સોરી 3 3 3 9 10 11 આ રીતે ગણવાના છે, બરાબર? યતિ છે 5મા અને 11મા અક્ષરે છે। પ્લસ આગળ વધીએ આપણે, જો આમાં ઇન્દ્ર જે છે એમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે કે 11 અક્ષરનો છંદ હોય અને પહેલો અક્ષર જો ગુરુ હોય તો સમજવાનું કે ઇન્દ્રવજ્રા છે। 11 અક્ષરનો છંદ છે અને પહેલો જ અક્ષર કેવો છે? ગુરુ છે, તો આપણે શું સમજશું કે કયો છંદ છે આ? ઇન્દ્રવજ્રા, બરાબર? બહુ વધારે ડિટેલમાં નથી જતો, બહુ ડિટેલમાં આ નથી સમજાવતો, કારણ કે આ પરીક્ષાની દ્રષ્ટિએ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર? આગળ વધીએ, ઉપેન્દ્રવજ્રા, ઉપ ઇન્દ્ર, સંધિ છૂટી પાડો તો ઉપ ઇન્દ્ર, ઇન્દ્ર મોટો ને આ બીજો ઇન્દ્ર છે ઉપ ઇન્દ્ર। ખબર પડ્યું કહું છું એમાં? ઉપ ઇન્દ્રનો મતલબ થાય છે બીજો ઇન્દ્ર, એટલે કે ઇન્દ્ર જેવો, પણ પેલો મોટો છે ભાઈ, આ નાનો ભાઈ છે ભાઈ। ઇન્દ્ર મોટો ભાઈ છે જ્યારે આ નાનો ભાઈ છે। તો જે પહેલો જે ઇન્દ્ર હતો એમાં પહેલા અક્ષરની પહેલી પંક્તિની પહેલો અક્ષર, પ્રથમ પંક્તિનો પહેલો અક્ષર ગુરુ આવતો હતો, જ્યારે આ છંદમાં આ છંદનું બંધારણ પણ જત જ ગા ગા, પેલાનું તત જ ગા ગા હતું, જ્યારે આનું છે જત જ ગા ગા। જો મસ્તક લખ્ય છે
સુલોચના ને શિર અંધ સ્વામી. સુલોચના, જેનું લોચન બહુ સારું છે. લોચન એટલે કે જે બહુ સુંદર છે, સૌંદર્યવતી છે, સુંદર સ્ત્રી, જેને સુલોચના કહેવાય. જે સુલોચના એટલે કે સુલોચના અને કર્મની કઠણાઈ એ છે કે એનું લોચન એટલે કે એની કાયા બહુ સારી છે, પણ શું કરવાનું, એને પતિ જે છે અંધ મળ્યો છે. પતિ કેવો મળ્યો છે? અને અંધ મળ્યો છે. તો અહીંયા એ જ કરુણ વાત કરવામાં આવી છે. અને મારી દ્રષ્ટિએ આ ત્રણ છંદ છે ને મિત્રો, એક છે ઇન્દ્ર વજ્રા, એક છે ઉપેન્દ્ર વજ્રા, અને એક છે ઉપજાતિ. હજી એક આવશે ઉપજાતિ. તો આ ત્રણ છંદ જે છે ને એ રિટાયરમેન્ટ લઈ ચૂકેલા અરિજીત સિંહ છે. રિટાયરમેન્ટ લઈ ચૂકેલા અરિજીત સિંહનો મતલબ શું છે કે આમાં ત્રણમાં છંદ જે છે એમાં કરુણ પંક્તિઓના જ્ઞાન કરેલા છે, સ્તુતિ કરેલી છે. કરુણ પંક્તિઓ લખેલી છે. કરુણ પંક્તિનો મતલબ એ છે કે એમાં સેડ સોંગ જેવું આપણને ફીલ થશે કે ભાઈ અહીંયા સુલોચનાની શું આપી છે આપણને. સુલોચના જે છે એની એકદમ કર્મની કઠણાઈ દેખાડી છે આપણને કે સુલોચના ને શિર અંધ સ્વામી. સુલોચના જે છે, સુલોચન જેના છે એને કહેવાય સુલોચના. એટલે કે જેના લોચન, જેના રૂપ સારું છે, જેની કાયા સારી છે, પણ શું કામનું? એના શિરે એટલે કે એના ભાગ્યમાં અંધ, એનો જે સ્વામી છે, એનો જે પતિદેવ છે, કેવો છે? આંધળો છે બિચારો. એની જે આખી કાયા છે એને જોવા વાળું છે નહીં કોઈ. ખબર પડે એમ કહું છું એમાં, બરાબર. તો અહીંયા જો પહેલો અક્ષર લઘુ છે, જ્યારે ઇન્દ્ર વજ્રામાં પહેલો અક્ષર ગુરુ હતો. યાદ કરો મિત્રો. તો આટલો ફરક છે ઇન્દ્ર વજ્રા અને ઉપેન્દ્ર વજ્રામાં. ત્રીજો છંદ જે છે, જે પણ કરુણ, જો આમાં પણ દયા હતી ના નહીં કોઈ શાસ્ત્ર, દયા પણ નથી ને કોઈ શાસ્ત્ર પણ નહોતું, કરુણ. અહીંયા પણ કરુણ પંક્તિ આપેલી છે આપણને, બરાબર. આગળ વધીએ તો આટલા છંદ આપણે એક નજરે ફરીથી રિપીટ કરી લઈએ, જે છંદ આપણે ભણ્યા, બરાબર. મનહર છંદ 31 અક્ષર, પહેલી જે પંક્તિ છે એમાં 16 અક્ષર, બીજી પંક્તિમાં 15 અક્ષર. સંખ્યા મેળ છંદ છે. જો તમને એવું પૂછવામાં આવે કે છંદમાં કયો એવો નીચેનામાંથી કયો છંદ સંખ્યા મેળ છે, અને એમાં પહેલું જો ઓપ્શન આપ્યું છે મનહર, તો બસ એ જ છે, બીજું કોઈ જ નથી. યાદ રાખજો, બરાબર. પ્લસ મનહર અને અનુષ્ટુપમાં બંનેમાં શું કન્ફ્યુઝન થઈ શકે છે એ પણ મેં તમને કહ્યું, બરાબર. સ્થગધરા 21 અક્ષર વાળો, બરાબર. શાર્દુલ વિક્રીડિત 19 અક્ષર વાળો, વાઘની ગર્જના જેવો, વસંત તિલકા, જેમાં આપણે પેલી નવરાત્રિની ફેમસ સ્તુતિ જે છે માતાજીને કરવામાં આવે છે, વિશ્વમભરી સ્તુતિ, એની આપણે વાત કરી, બરાબર. પછી ઇન્દ્ર એટલે કે મોટો અને ઉપેન્દ્ર એટલે કે નાનો. બંનેનું બંધારણ સરખું જ છે. બંનેમાં પણ એક જ વસ્તુની મતલબ ફરક છે, એક જ અક્ષરનો ફરક છે કે ઇન્દ્ર મોટો છે એટલા માટે એની પંક્તિનો પહેલો અક્ષર ગુરુ છે, જ્યારે ઉપેન્દ્ર નાનો છે એટલે એની માટે પહેલી પંક્તિનો પહેલો અક્ષર લઘુ છે. બસ આટલો જ ફરક છે, બરાબર. પછી આગળ વધીએ, આપણે જોયા અક્ષરમેળ છંદ જોયા, જેમાં આપણે અક્ષરના બંધારણ જોતા હતા, બરાબર. તેમજ અક્ષરનું કેટલા અક્ષર, લઘુ અક્ષર કેટલો છે, ગુરુ અક્ષર કોને કહેવાય, એ વસ્તુ આપણે જોઈ, બરાબર. પણ હવે આપણે જે જોવાનું છે એ છંદ છે માત્રામેળ. જો અહીંયા છે ને થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે, તો આ અક્ષરમેળ છંદ નથી, આ માત્રામેળ છંદ છે. યાદ રાખજો મિત્રો, આ અક્ષરમેળ છંદ નથી, પણ આ કેવો છંદ છે? માત્રામેળ. એટલે કે અહીંયા માત્રાની ગણતરી કરવામાં આવશે. અહીંયા શેની ગણતરી કરવામાં આવશે? માત્રાની ગણતરી કરવામાં આવશે. યાદ રાખજો, બરાબર. હવે ગણતરી કઈ રીતે થાય છે એનું અહીંયા પૂર્વ સમજ આપી છે થોડીક, એ ફટાફટ જોઈ લઈએ કે લઘુ અક્ષર કોને કહેવાય. તો આપણને હવે ખ્યાલ છે, હવે એ તો આપણે રટાઈ ગયું છે, લઘુ અક્ષર કોને કહેવો, ગુરુ કોને કહેવો. આપણે સૌથી પ્રથમ જે વિડીયો હતો એમાં આપણે એ જ વસ્તુ જોઈ છે. તો લઘુ અક્ષરની 1 માત્રા છે, જ્યારે ગુરુ અક્ષરની 2 માત્રા છે, બરાબર. અને કોઈ છંદમાં માત્રાની વધઘટ હોઈ શકે, એવું જરૂરી નથી કે ભાઈ આટલી જ માત્રા આવે. કોઈ છંદમાં છેલ્લો અક્ષર લઘુની જગ્યાએ ગુરુ ગણવામાં આવે, બરાબર, તો શું થઈ શકે? માત્રામાં વધઘટ થઈ શકે છે. ખબર પડી કહું છું એમાં? ચલો આગળ વધીએ. જેમ કે અહીંયા એક
ઉદાહરણ આપ્યું છે તમારી સામે, ખાલી સમજ માટે છે. એકદમ એકદમ નાનું એવું ઉદાહરણ છે. મોહન, તો પહેલો અક્ષર કેવો છે? ગુરુ છે. પછી લઘુ છે, લઘુ છે, ગુરુ લઘુ લઘુ. તો ગુરુ અક્ષરની 2 માત્રા એટલે 2, લઘુ અક્ષરની 1 માત્રા એટલે કે 1, પાછો લઘુ અક્ષરની 1 માત્રા એટલે કે 1. તો આ શબ્દમાં કોઈ પૂછે કે કેટલી માત્રા આપેલી છે, તો આપણે કહી શકીએ કે 4 માત્રા આપેલી છે. કેટલી માત્રા છે? 4 માત્રા આપેલી છે. બરાબર. ચલો આગળ વધીએ. પેલો છંદ છે ચોપાઈ છંદ. બહુ મસ્ત છંદ છે ભાઈ, ચોપાઈ. અખો જે છે, અક્ષરદાસ સ્વામી અખો, એના જે છપ્પા લખ્યા છે ચોપાઈ છંદમાં લખાણેલા છે. ચોપાઈ છંદ જે છે એ આપણને કટાક્ષમાં શું કરતા હોય છે? આપણને બોધપાઠ આપતા હોય છે. બરાબર. તો જો ચોપાઈ છંદમાં દરેક ચરણમાં 15 માત્રા છે. હવે જો પહેલામાં અક્ષર ગણવાના હતા, અહીંયા માત્રા ગણવાની છે. તો માત્રાની ગણતરી કઈ રીતે થશે એ હું તમને થોડું સમજાવી દઉં. દરેક ચરણના છેલ્લા 2 અક્ષર ગુરુ લઘુ આવશે. જુઓ, દરેક ઊંધું છે ભાઈ. દરેક ચરણના છેલ્લા 2 અક્ષર ગુરુ લઘુ આવશે. અને ખાસ કરીને યાદ રાખજો, આ છંદમાં રાઇમિંગ વર્ડ્સ બનશે. કેવા વર્ડ્સ બનશે? રાઇમિંગ વર્ડ્સ. રાઇમિંગ વર્ડ્સ એટલે કે મેચ થતા હોય. બરાબર, મેચ થતા હોય. જેમ કે અંત્યાનુપ્રાસ અલંકાર યાદ કરો. જો અલંકાર ભણેલા હોય તમે, તો અંત્યાનુપ્રાસ અલંકાર જે પ્રમાણે જે છે એ રીતે આવશે. એટલે કે જે પંક્તિના છેલ્લા અક્ષરનો ઉચ્ચાર જે છે એ સરખો થાય. ઉચ્ચાર તમને આમ સાંભળવામાં સરખો લાગે. જોઈએ આપણે એક ઉદાહરણ. કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય. તો જો ચરણનો છેલ્લો અક્ષર, છેલ્લા 2 ગુરુ લઘુ, ગુરુ લઘુ. બરાબર. ગુરુ લઘુ, ગુરુ લઘુ, ગુરુ લઘુ, ગુરુ લઘુ, ગુરુ લઘુ, ગુરુ લઘુ. બરાબર. તો ચોપાઈ છંદ જે છે મિત્રો, એમાં દરેક ચરણમાં 15 માત્રા છે. હવે માત્રાની ગણતરી જોઈ લઈએ તો કઈ રીતની છે? 2 2 2 2 2 2 2 નથી મિત્રો, આ તો ખાલી એમ જ મેચ કર્યું છે. બાકી જો અહીંયા 2 2 4, 4 2 8, 8 ને 7 15, 15 માત્રા થઈ ગઈ. અહીંયા ઉપર જે છે થોડુંક આડું ગોઠવેલું છે, બટ એમ નથી મિત્રો. બરાબર ધ્યાન રાખજો. આમાં 4 માત્રા છે, આમાં પણ 4 માત્રા છે, એટલે 4 4 8, 8 અને આમાં 4 એટલે 8 ને 4 12, ને આમાં 3 માત્રા એટલે 15 માત્રા. ખબર પડી? બરાબર. તે ઉપરાંત આમાં પણ જોઈ લો, બધામાં દરેક ચરણમાં 4 માત્રા. આ છંદ ઓળખવાની શોર્ટકટ કી. દરેક ચરણમાં 15 માત્રા, તેમજ તમને અંત્યાનુપ્રાસ અલંકાર જેવો લાગે. અને અખાના છપ્પા જે છે, જે જ્ઞાનનો વડલો જેને કહેવાય અખો, એના છપ્પા જે છે એ આ છંદમાં લખાણા છે. કયા છંદમાં લખાણા છે? આ છંદમાં, ચોપાઈમાં. બરાબર, યાદ રાખજો. 4 પગોને આંચર 4, પૂછડાથી ઉડાડે માગ, પાને પાને પોઢી રાત, તરાવ જપ્યું કહેતા વાત. આ રીતે આનું ગાયન થશે. બરાબર. પછી આવે છે દોહરો છંદ. પછી કયો છંદ છે? દોહરો છંદ. જો દોહરો છંદ જે છે એ છંદ પણ થોડોક ટ્રિકી છે. ટ્રિકી એટલે કે કઈ રીતનો છે કે આનું થોડુંક બંધારણ અજીબ છે. હવે આનું બંધારણ શું કહેશે આપણને કે પહેલું ચરણ અને ત્રીજું ચરણ બરાબર યાદ રાખજો. પ્રથમ અને ત્રીજું ચરણમાં 13 માત્રા છે, જ્યારે બીજા અને ચોથા ચરણમાં 11 માત્રા છે. ખબર પડી? ટોટલ 4 ચરણ હશે. ટોટલ કેટલા ચરણ છે? 4 ચરણ છે. હવે જેમ જોઈએ અહીંયા, તસ્કર ખાતર પાડવા ગયા વણિકને દ્વાર, ત્યાં ભીત તૂટી પડી ચોર દબાયા 4. આ રીતે ગાયન થશે. ફરીથી એકવાર મજા આવી. તસ્કર ખાતર પાડવા
ગયા વણિકને દ્વાર, ત્યાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર. બંને સરખું જ લાગશે તમને. પહેલામાં પણ તમે જો દ્વાર, ચાર, યાદ કરો ઉપરનું આપણે ચોપાઈ હજી અત્યારે જ જોયું. વાત, માખ, જાય. પણ એમાં શું હતું મિત્રો? બંનેમાં કન્ફ્યુઝન થવાની શક્યતા છે. એમાં શું હતું કે દરેક ચરણમાં 15 માત્રા છે, જ્યારે અહીંયા દરેક ચરણમાં કેટલી માત્રા છે? એમાંય 4 ચરણ છે ને આમાંય 4 ચરણ છે, એટલા માટે કન્ફ્યુઝન થાય. ને પ્લસ બીજી વસ્તુ શું સેમ છે બંનેમાં કે તેમાં પણ જો તેમાં પણ બીજા ચરણનો અને ચોથા ચરણનો, બીજા ચરણ અને ચોથા ચરણના જે અક્ષરો જે છે એ છેલ્લા 2 અક્ષરો ગુરુ લઘુ છે. જો ચેક કરો, ખબર પડી? તો પહેલામાં પણ એવું જ છે, પણ આમાં તમારે શું યાદ રાખવાનું છે કે પહેલું જે છે એમાં 13 માત્રા, બીજામાં છે 11 માત્રા. જોયું હોય તો જોઈ લઈએ, આપણે ચેક કરવું હોય તો ચેક કરી લઈએ. આની માત્રા થશે 1, આ લઘુ ગુરુ ગણવાનો છે એટલે આની માત્રા થશે 2. ફરીથી આપણે માત્રાની ગણતરી કરી લઈએ એકવાર, એટલે આપણને થોડી સમજ આવે. આ જોડાક્ષરનો નિયમ લાગુ પડે છે એટલે 2 માત્રા, આની 1 માત્રા, આની 1 માત્રા, આની 2 માત્રા, 1 1 2 1 2. બરાબર, ગણી લો કેટલી માત્રા થઈ? 6, 6 ને 7 13 થઈ ગઈ. બીજું ક્યાં જોવાની જરૂર છે? ડાયરેક્ટ બધા 4 મેચ કરવાની જરૂર જ નથી. આપણને કીધું છે અહીંયા મિત્રો કે પહેલા અને ત્રીજા ચરણમાં 13. તો બસ બીજું ક્યાં જોવાનું છે? પહેલું ને ત્રીજું ચેક કરો, અથવા બીજું ને ચોથું ચેક કરો, અથવા ક્રોસ વેરિફિકેશન કરવું છે તો પહેલું બીજું ચેક કરી લો. 4 ચરણ ક્યાં? આપણી પાસે એટલો બધો ટાઈમ છે ખરા મિત્રો કે 4 ચરણ ચેક કરવા બેસીએ? આપણે 4 ચરણ ચેક કરવા બેસવાના જ નથી. આપણે ફક્ત પહેલું બીજું કરો, કા પહેલું ત્રીજું કરો, કોઈ દિક્કત નથી, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર, તો પણ આપણે ચેક કરવું હોય તો ખાતરી માટે ચેક કરી લઈએ. 2 1 1 2 2 2 1. ગણો, 4 ને 2 6, 6 ને 5 11. ખબર પડી ગઈ? ઓકે, તો અહીંયા આપણે દોહરો છંદ પૂરો કર્યો. હવે છે હરિગીત. હરિગીત જે છે, હરિગીત 28. હરિગીત 28 યાદ રાખવાનું, આ રીતે યાદ રાખવાનું. હરિગીત 28 એનું જે આવર્તન જે છે બહુ મસ્ત છે. ગા ગા લગા, 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 ગા ગા લગા. આ રીતનું છે. પ્લસ મસ્ત પહેલી જ મારા ફેવરિટ કવિની પંક્તિ આપી છે, પ્રેમ અને અશ્રુના કવિ કલાપીની પંક્તિ આપી છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરે ત્યાં આપની. ઘણી કવિ કલાપી બહુ મસ્ત કવિ છે, બહુ મજાના કવિ છે. ક્યારેક સાંભળજો. સુરતાની વાડીના મીઠા મોરલાને ખબર પડશે તમને લોકોને. લગભગ એટલી બધી કવિતાઓ લખી ચૂક્યા છે કે આપણે અત્યારની ઉંમરથી જો તમે વાંચવા બેસો તો આપણી જિંદગી ખતમ થઈ જાય, પણ એના પુસ્તકો ખતમ ન થાય. 25 કે 26 વર્ષની આયુ લઈને આવ્યા હતા દુનિયામાં, અને બહુ મસ્ત કવિતાઓ લખી છે એમને. બરાબર, ચલો. તો 28 માત્રા છે ભાઈ. કેટલી માત્રા છે? 28 માત્રા છે. યતિ જે છે 16મી માત્રાએ આવે છે. તો તમે અહીંયા ગા ગા લગા, ગા એટલે કે ગુરુ ગુરુ લઘુ, બરાબર, આ રીતનું છે. ગુરુ ગુરુ લઘુ, પછી ગા ગા. આ લગા જે છે ને ખાલી સેટ કર્યું છે, એવું ન સમજતા લઘુ ગુરુ છે, આ લઘુ છે. બરાબર, આ તો ખાલી ગા ગા લગા એક આવર્તન સેટ કરેલું છે. બરાબર, બીજું કંઈ ન સમજતા, એવું ન સમજતા કે આ એનું બંધારણ લખ્યું છે. આ એક આવર્તન લખ્યું છે ખાલી એનું. બરાબર, તો આ રીતે તમે સેટ થશે. બરાબર, પ્લસ બીજી છે હરિગીત જે છે 28 છે. પછી છે સવૈયા. સવૈયા 31 કે 32, અમે એ રીતે શીખતા હતા. સવૈયા 31, સવૈયા 32.
હવે 31 32 શા માટે કહેવાય છે કે જો ચરણનો છેલ્લો અક્ષર ગુરુ હોય તો માત્રા 32 થશે, અને જો ચરણનો છેલ્લો અક્ષર લઘુ હોય તો માત્રા 31 થશે. ખબર પડી? બરાબર. તો દરેક ચરણમાં 31 કે 32 માત્રા છે. દરેક ચરણમાં કેટલું છે? 31 કે 32 માત્રા છે. અને 16મી માત્રા એ યતિ. યતિ એટલે કે અટક સ્થાન. આપણે કીધેલું જ છે, યતિનો મતલબ શું થાય છે? અટક સ્થાન. આપણને ક્યાં અટકાવવાનું છે એ ખબર પડે એટલે યતિ. ખબર પડી? બરાબર. જોઈએ, અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ. બહુ મસ્ત છે આ લાઈન પણ. અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ, પર નાતીલા જાત જાતિલાથી સંપ કરી ચાલે સંસાર. આ અલગ અલગ બે છે. બરાબર. જોઈજો માત્રા જુઓ, માત્રા ચેક કરો. 2 1 1 2 2 એટલે ટોટલ કેટલી થશે? દરેક ચરણમાં 31 કે 32 માત્રા થશે. બરાબર. દરેક ચરણમાં કેટલી માત્રા છે? 31 કે 32. અને જો ચરણનો છેલ્લો અક્ષર ગુરુ હોય તો 32 માત્રા છે. બરાબર. આ કહેવાય સવૈયા. અને યતિ જે છે 16મી માત્રાએ. યતિ જે છે કેટલામી માત્રાએ? 16મી માત્રાએ છે. બરાબર. ઓકે, ખબર પડી? બરાબર. પછી જોઈએ આપણે આગળ ઝૂલણા છંદ. નરસિંહ મહેતાનો બહુ ફેમસ, નરસિંહ મહેતાનું પ્રિય છંદ છે ઝૂલણા. નરસિંહ મહેતા જ્યારે સવારમાં નહાવા જતા હતા કુંડમાં, ગિરનાર કુંડમાં, ત્યારે જાતા જતા એ જુદા છંદ જે છે એ હાથમાં પેલો રામ તારો કે શું કહેવાય એને કીર્તાર લઈને ગાતા ગાતા, એ જાગને જાગવા કૃષ્ણ ગોવારિય, તુજ વિના ધેનમાં કોણ જાશે. આ રીતનું કંઈક છે. બરાબર. તો જો ઝૂલણા છંદ છે એમાં 2 ચરણની કુલ 37 માત્રા છે. પહેલું ચરણની 20 માત્રા થશે, જ્યારે બીજા ચરણની પણ કેટલી? 17 માત્રા થશે. બરાબર. ગણતરી કરવી હોય તો આપણે કરી શકીએ છીએ એકદમ મસ્ત મજા શાંતિથી, જેથી આપણને કંઈક સારી રીતે સમજ પડે. ફરીથી આપણે ગણતરી કરવી હોય તો ગુરુ અક્ષર છે તો 2, લઘુ અક્ષર છે તો 1, ગુરુ અક્ષર છે તો 2 2 1 2, પછી કૃષ્ણ ક્રુ તો આપણે શું કીધું હતું? 1, પણ આ શ છે કૃષ્ણ તો 2 ગુરુ ગણવાનો છે ને આને 1. બરાબર. 2 2 1 2 ગણી લો. 3 5 7 10 અને આ કેટલી થાય છે? 3 6 8 ને 10. બરાબર. અહીંયા 10 થાય છે ને અહીંયા 10 થાય છે. ટોટલ 20 માત્રા. બરાબર. તો પહેલી જે પંક્તિ જે છે એમાં પહેલું જે ચરણ છે એમાં 20 માત્રા, બીજા ચરણમાં 17 માત્રા. ને આ આપણે અલંકાર જ્યારે ભણ્યા ત્યારે બહુ ભણીએ છીએ, ફેમસ લાઈન છે અલંકારવાળા. જે પણ અલંકાર ભણાવતું હોય ને એમાં ખાસ કરીને વર્ણાનુપ્રાસ અલંકાર સમજાવવો હોય તો કામિની કે કોકિલા કેવી કુંજન કરે, તો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરતા હોઈએ છીએ. તો એ પણ એક ઝૂલણા છંદની જે પંક્તિ છે યાદ રાખજો. બરાબર. હવે ઉપજાતિ. જો ઉપજાતિ જે છે એને પોતાનું કોઈ બંધારણ નથી મિત્રો. ઉપજાતિ છંદને પોતાનું કોઈ જ બંધારણ નથી. ઉપજાતિ છંદ જે છે એ 2 છંદમાંથી બનેલો છે. ઉપજાતિ છંદમાં 2 લીટી આવશે, એટલે કે 22 11 જે છે પહેલું ચરણ જે છે એમાં 11 અક્ષર આવશે, બીજા ચરણમાં પણ 11 અક્ષર આવશે. આ એક અક્ષરમેળ છંદનો છંદ આવી ગયો છે આમાં. તો પહેલું જે ચરણ જે છે એ શું છે? 11 અક્ષરનું છે, પણ પહેલું ચરણ જે છે ઇન્દ્ર વજ્રાથી બનશે, જ્યારે બીજું ચરણ જે છે એ ઉપેન્દ્ર વજ્રાથી બનશે. એટલે બંનેથી આનું કંઈ પોતાનું બંધારણ નથી. બંનેમાંથી કંઈક લીધું છે, પણ મેં પહેલા જ કીધું હતું કે 3 છંદ એવા છે
જે બહુ કરુણ છંદ છે, જેનું જે આખું એની જે પંક્તિ જે છે એનું સ્તુતિ કરીએ તો કરુણતા આપણને દેખાશે પંક્તિમાં, બરાબર. જેમ કે અહીંયા જો ઇન્દ્ર વજ્રામાં શું કીધું હતું કે પંક્તિનો પહેલો અક્ષર ગુરુ. તો જો અહીંયા ગુરુ છે, તમારી આપણે જોઈએ ચેક કરીએ તો પહેલો અક્ષર અહીંયા જે છે કેવો છે, ગુરુ છે. જ્યારે બીજો અક્ષર કેવો છે અહીંયા લઘુ. અહીંયા પણ પહેલો અક્ષર કેવો છે ગુરુ, બીજો અક્ષર છે લઘુ. પણ આ આપણા માટે એટલું બધું કામનું હોતું નથી. ઉપજાતિ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છંદ નથી મારી દ્રષ્ટિએ, બરાબર. તો અહીંયા આપણે છંદમાં જે ઇમ્પોર્ટન્ટ છંદ હતા એ આપને સમજાવવાની ટ્રાય કરી છે મેં, બરાબર. છતાં પણ હજી પણ કોઈ પણ પ્રકારનો કોઈ કચાશ રહી ગઈ હોય, તમને એવું લાગતું હોય કે વધારે છંદ બાબતે જાણવું છે કે હજી વધારે નોલેજ લેવું છે, તો આપ અમારી શાખાએ આવી શકો છો. અહીંયા ઓફલાઈન લેક્ચર્સ ચાલુ જ છે. તે ઉપરાંત ડિસ્ક્રિપ્શનમાં અમે અમારો વોટ્સએપ નંબર પણ આપેલો છે. કોઈ પણ પ્રકારનું કંઈ કન્ફ્યુઝન થાય છે વોટ્સએપ કરી શકો છો. અને બસ એ જ કહેવા માંગીશ કે હવે બહુ જ ઓછા દિવસ છે, સફળતા તમારી રાહ જોવે છે. બસ આગળ વધો. આટલા સમય 1 વર્ષ તમે બસ બહુ જ પેશન્ટથી મહેનત કરી છે, તો બસ હવે થોડા જ દિવસો બાકી છે, બહુ જ. અને કહેવાય ને કે જ્યારે સફળતા નજીક હોય ત્યારે આપણને થાક લાગે, તો એવું થશે મિત્રો. અત્યારે થાક લાગવાની પૂરેપૂરી શક્યતા છે. પણ બસ જ્યારે પણ થાક લાગે એ વસ્તુ વિચારજો કે આપણે શેના માટે અત્યાર સુધીના દિવસો કાઢ્યા છે, આપણું લક્ષ્ય કયું છે, ધ્યેય કયું છે, એ યાદ રાખજો, બરાબર. તો બસ એ જ. અને અમારી ચેનલ પણ નવી છે, અમને પણ થાક લાગે છે, છતાં પણ આવીએ છીએ અહીંયા. તો સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો, શેર કરશો, બસ એ જ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.